બંગાળની ખાડીમાં અઠવાડિયામાં વધુ એક લો પ્રેશર મિની વાવાઝોડામાં રૂપાંતરિત થવાની ભીતિ છે. આજે ગુજરાતમાં નલિયામાં 10.5, અમરેલીમાં 11.2 તેમજ ગાંધીનગર અને જૂનાગઢમાં 12, રાજકોટ, પોરબંદર અને કેશોદમાં 13 સેલ્સિયસ અને અમદાવાદ અને વડોદરામાં 14 સેલ્સિયસ સાથે સવારે કડકડતી ઠંડી રહી હતી. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ખાસ જોવાનું એ છે કે આવનારા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે. આજની વાત કરવામાં આવે તો બપોરનું તાપમાન 30 સેલ્સિયસ આસપાસ રહ્યું હતું. આ દરમિયાન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તારીખ 22 આસપાસ લો પ્રેશરમાં સર્જાવાની સાથે તે 4 દિવસ બાદ ડિપ્રેશન એટલે કે સાયક્લોનિક અર્થાત વાવાઝોડુંનું શરૂઆતનું રૂપ જે છે તેમાં ફેરવાય તેવી પ્રબળ શક્યતા છે. આજે મોસમ વિભાગે આ સંભાવના વ્યક્ત કરી છે. 26 નવેમ્બર સુધી પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી શકે છે. ગુજરાતમાં થોડા સમય પૂર્વે કમોસમી ધોધમાર માવઠા વરસાવનાર સિસ્ટમ પણ બંગાળની ખાડી તરફથી આવી હતી. ત્યારે આ સિસ્ટમની રાજ્ય પર શું અસર થશે તે થોડા દિવસોમાં નક્કી થશે. મોસમ વિભાગ અનુસાર તારીખ 24 નવેમ્બર આસપાસ તે ડિપ્રેશનમાં ફેરવાશે અને વધુ શક્તિશાળી બનીને તારીખ 26 સુધીમાં પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે. આમ જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ ધસે તો રાજ્યમાં મોસમમાં પલટો આવી શકે છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય છે તો બીજી તરફ હાલ અરબી સમુદ્રમાં પણ ગુજરાતથી દૂર લક્ષદ્વીપ વિસ્તારમાં લો પ્રેશર સક્રિય છે અને વાદળોની પણ જમાવટ છે. અને આગામી 3 દિવસ તમિલનાડુ, કેરળ અને નજીકના ટાપુઓમાં વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે. જો કે તે વધુ શક્તિશાળી બનવાની શક્યતા નથી. ગુજરાત માટે મોસમ વિભાગે આગામી 4 દિવસમાં સવારનું તાપમાન 2 થી 3 સેલ્સિયસ વધવાની આગાહી કરી છે. જ્યારે પશ્ચિમ પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત સ્થળોએ કોલ્ડ વેવનું પૂર્વાનુમાન છે. ગુજરાતમાં આજે પવન એકંદરે પૂર્વના રહ્યા હતા. એક બાજુ ઠંડી અને બીજી બાજુ સમુદ્રમાં હલચલ. ગુજરાતમાં કડકડતી ઠંડી અને કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. આગામી સમયમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલ થવાની અને નવી સિસ્ટમો બનવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. આ સાથે જ તેમણે નવેમ્બરના બાકીના દિવસો અને ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં આવનારા પલટા, હાડ થીજવતી ઠંડી અને માવઠા વિશે પણ વિગતવાર માહિતી આપી છે. રાજ્યમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધી કડકડતી ઠંડીનો અહેસાસ થયો નથી. જો કે આગામી સમયમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલ થવાની અને નવી સિસ્ટમો બનવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કરી રહ્યા છે. આ સાથે જ તેમણે નવેમ્બરના બાકીના દિવસો અને ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં આવનારા પલટા, હાડ થીજવતી ઠંડી અને માવઠા વિશે વિગતવાર માહિતી આપી છે. બંને દરિયામાં ઉદ્ભવનારી સિસ્ટમોની ગુજરાતના વાતાવરણ પર અસર અંગે તેમણે જણાવ્યું છે. આ સાથે જ કઈ કઈ તારીખો દરમિયાન પારો ગગડશે તે અંગે પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે કાલથી વાદળો આવવાની શક્યતા રહેશે. લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે. સવારના ભાગમાં ઠંડી રહેશે. જ્યારે 25 નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહેશે. આ સિસ્ટમ ચક્રવાત બનવાની શક્યતા છે. ઉપરાંત અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર બનવાની શક્યતા છે, પરંતુ તેનો માર્ગ ગુજરાત તરફ નહીં હોય. આ સિસ્ટમોના લીધે ધીમે ધીમે ગુજરાતનું હવામાન પણ પલટાશે. ડિસેમ્બર મહિનામાં 4 થી 8 તારીખ દરમિયાન એક પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે, જેને લીધે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગયા બાદ ઠંડીનો અનુભવ થશે. ડિસેમ્બરમાં થોડા દિવસ બાદ કડકડતી ઠંડીનો અનુભવ થશે. ડિસેમ્બર મહિનામાં 2 થી 8 દરમિયાન બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ બનશે. ફરી એક વખત ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોન બની શકે છે. ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને સુરત, નવસારી, ભરૂચ અને અમરેલીના ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. 2 થી 8 ડિસેમ્બર દરમિયાન જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેના લીધે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતનું હવામાન પલટાશે. પૂર્વ ગુજરાતમાં હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ થઈ શકે છે. ડિસેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે. આ વખતે લાનીનોના સંકેતના લીધે કાતિલ ઠંડીને
પણ વેગ મળશે. એક બાજુ ઠંડી અને બીજી બાજુ સમુદ્રમાં હલનચલનના કારણે ડિસેમ્બર સુધીમાં હવામાનમાં પલટા આવશે. ચક્રવાતના ભેજના કારણે માવઠું કે વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. બંગાળની ખાડીમાં હાલ હલચલ વધી છે. ગુજરાતમાં વરસાદ અને ઠંડી વિશે હવામાન શાસ્ત્રીઓ પણ આગાહી કરી રહ્યા છે. બંગાળની ખાડીમાં હવામાન પ્રણાલીમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. તામિલનાડુને અડીને આવેલી બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પ્રવર્તમાન છે. શનિવારથી હવામાન બદલાશે, જેના કારણે બંગાળની ખાડીના આ પ્રદેશમાં જ લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં હવામાન પ્રણાલીમાં સતત ફેરફાર થઈ રહ્યો છે અને તમિલનાડુમાં અડીને આવેલી આ ખાડીમાં ફરીથી નવા જૂનીના સંકેત છે. તો બીજી તરફ તામિલનાડુ, કેરળ, માહે અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આજે ગુજરાત સહિત 5 રાજ્યના ઘણા ભાગોમાં વધતી ઠંડીની અસર દેખાઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના વિશે હવામાન વિભાગે પણ આગાહી કરી છે. રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 5.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા અને પૂર્વી રાજસ્થાન માટે કોલ્ડ વેવની ચેતવણી જારી કરી છે. ઉત્તર પૂર્વ ચોમાસા, જેને પીછેહટ કરતા ચોમાસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની દક્ષિણ ભારત પર બહુ ઓછી અસર પડી છે. જોકે હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ આ સિઝનના વરસાદના અભાવને આગામી અઠવાડિયામાં ફરીથી ભરી શકાય છે, કારણ કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં રચાયેલો લો પ્રેશર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી લઈને આવશે. હવામાન વિભાગે આજે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે. દરમિયાન 25 નવેમ્બર સુધી તામિલનાડુ, કેરળ અને માહે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદની આગાહી છે. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે વધતી ઠંડીની અસરો હાલમાં 5 રાજ્યોમાં સૌથી વધુ અનુભવાઈ રહી છે. ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા અને મધ્યપ્રદેશ સહિત પૂર્વી રાજસ્થાન. હવામાન વિભાગે ગુરુવાર 20 નવેમ્બરના રોજ પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં મધ્યમથી ગંભીર શીતલહેરની સ્થિતિ માટે ચેતવણી જારી કરી છે. આગામી 24 કલાક દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વી મધ્યપ્રદેશ અને તેલંગાણાના અલગ અલગ ભાગોમાં શીતલહેરની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ બુધવારે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત આખા ગુજરાતમાં તથા દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સૂકું રહેવાનું છે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે ઓછું રહ્યું છે. બાકીના ભાગોમાં સામાન્ય તાપમાન રહ્યું છે. આ સાથે આગામી દિવસોમાં વરસાદની કોઈ સંભાવના નથી. આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે આગામી 4 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થશે. ત્યારબાદ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.